હેલો ભાવિ શિક્ષકો, કેમ છો? બધા મજામાં? હું અજય વઢવાણા તમારા બધાનું એબલ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો ભલા ભાઈ, ઘણા ટાઈમથી આપણે ક્વેશ્ચન તમે અમને પૂછતા હતા ટેટ ક્યારે આવશે અને બધા લેક્ચરમાં એક જ જવાબ હતો કે ભાઈ ટાટનું તો થોડી વાર માટે આ વર્ષના એન્ડ સુધી ભૂલી જાઓ, પણ ટેટ આવવાની સંભાવના છે અને જેની તમે રાહ જોતા હતા બેસબરીથી, અને તો એ તમારા માટે આવીને ઊભું રહી ગયું છે. જાહેરાત આવી ગઈ છે ટેટ 1 માટેની, જેનું આપણે કીધું હતું કે આ વર્ષના અંત સુધીમાં આવવાની પૂરેપૂરી સંભાવના છે. તો તમારા માટે ખુશીના સમાચાર છે, અને જે રીતે અમે તમને પ્રોમિસ કર્યું હતું કે જેવી કોઈ પણ નોટિફિકેશન આવશે તેની માહિતી તમારા સુધી પહોંચાડશું. ફટાફટ 5 મિનિટમાં, કંઈ લાંબુ ન કરીને 5 મિનિટમાં બધું જ જોઈ નાખીએ કે ક્યારે ફોર્મ ભરાવાના છે, કઈ શૈક્ષણિક લાયકાત છે, ફીસ કેટલી રહેશે, સિલેબસ શું છે, બધી માહિતી ફટાફટ મેળવી નાખીએ. જેમ તમે અહીંયા જુઓ છો એમ આ તમારો જે ઠરાવ છે, જે તમારી નોટિફિકેશન આવી છે, એમાં સાફ લખ્યું છે કે પ્રાથમિક શાળા એટલે કે ટેટ 1 એટલે શું કે તમારે શિક્ષક બનવાનું છે, ધોરણ 1 થી લઈને 5 સુધીનું. અને તો એ 1 થી 5 માં પ્રાથમિક શિક્ષક અને વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની લાયકાત મેળવવા આવશ્યક શિક્ષક યોગ્યતા કસોટી 1 એટલે કે ટેટ 1 ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ, અને એ યોજવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડને ગાંધીનગર અધિકૃત કરવામાં આવે છે. ગાંધીનગરને અધિકૃત કરવામાં આવે છે એટલે કે તમારી બહાર પડી ગઈ છે ટેટ 1 ની. અને તો કાર્યક્રમ શું છે ભાઈ? તમારા લગ્ન લેવાઈ ગયા છે તો એના મુહૂર્ત કયા કયા આવ્યા છે? જો આજે જાહેરનામું બહાર પડ્યું છે અને આજે તારીખ છે 14 તારીખ છે, આજે 14/10. અને ભાઈ અમે પહેલાથી રાડું પાડીને થાકી ગયા કે ભાઈ તૈયારી ચાલુ રાખો, તહેવારોમાં અટવાઈ ન જાઓ, કેમ કે તમને જેવી નોટિફિકેશન આવશે એના ટૂંકા જ ગાળામાં તમારી એક્ઝામ લેવાઈ જશે. જે તમારી સાથે થયું હતું CCE માં થયું હતું, જે તમારી સાથે રેવન્યુ તલાટીમાં થયું હતું, હજુ પરીક્ષા તમારી પ્રિલિમ્સ નહોતી પહોંચીને ઘરે પહોંચ્યા નહોતા, અને ત્યાં તો આવી ગયું હતું કે 1 મહિના પછી તમારી મેઇન્સ છે. એવું જ કંઈક તમારી સાથે અહીંયા ટેટ 1 માં થયું છે. એટલે અમે તમને કહેતા હતા કે તૈયારીઓ ચાલુ રાખો. જેમ કે આજે તારીખ છે 14 અને આજે તમારું બહાર પડી ગયું છે જાહેરનામું, તો આ છાપામાં સમાચાર પત્રમાં કાલે પણ આવી જશે. કાલે 15 તારીખ થશે, સમાચાર પત્રમાં તમારા ઘર સુધી આવી જશે આ જાહેરાત કે ભાઈ ટેટ 1 ની ભરતી બહાર પડી ગઈ છે. શું છે ભાઈ? અને એક્ઝામ લેવાની છે. જો ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો, એટલે ભાઈ તમારે ફોર્મ તો ભરવા પડશે ને, તો તમને ટાઈમ પણ આપી દીધો છે. ક્યારથી શરૂ થાય છે? 29/10, અને આજથી 15 દિવસ પછી ડાયરેક્ટ તમારા ફોર્મ ભરાવાની શરૂઆત થઈ જશે અને 12/11 સુધી તમે ફોર્મ ભરી શકશો. અને ફીસ ક્યાં સુધીમાં ભરી શકશો તમે? 29 તારીખથી લઈને 2 દિવસ વધારે આપ્યા છે, 14/11 સુધી. અને ભાઈ તમને તો અહીંયા પરીક્ષાનો સંભવિત માસ અથવા તારીખ પણ આપી દીધી છે કે તમારે જાણ લઈને ક્યારે પહોંચી જવાનું છે એક્ઝામ સેન્ટર પર. 14 ડિસેમ્બર 2025 ના રોજ, એટલે આજે થાય છે 14 ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 2 મહિના છે તમારી પાસે શોપિંગ કરવા. કેટલા મહિના? 2 મહિના છે. તો ભાઈ ખુશ થઈ જાઓ, તમારી આવી ગઈ છે. હવે બીજો પ્રશ્ન એ થાય કે ભાઈ ધોરણ 1 થી 5 માં અમારે શિક્ષક તો બનવાનું છે, પણ જો કોઈ વિદ્યાર્થી મિત્રો નવા છે તો એને કહી દો તમારી લાયકાત શું જોઈએ, તમે ક્યારે ફોર્મ ભરી શકશો. તો શિક્ષક બનવાની લાયકાત શું હશે? આપણે જોઈ નાખીએ લાયકાત શું હશે. તો ભાઈ તમે ઓછામાં ઓછા HSC પાસ એટલે કે 12 પાસ હોવા જોઈએ, અને શું હોવું જોઈએ? 2 વર્ષ PTC, અથવા તો તમને ખબર હશે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, અથવા તો અને તમારી પાસે હોવું જોઈએ બેચલર ઇન એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી, અથવા તો 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન. જે સ્પેશિયલ એજ્યુકેશન વાળામાંથી કોઈ પણ તમારી પાસે એક હોય તો તમે આને ભરી શકવાના છો ફોર્મ. એકદમ સિમ્પલ. હવે તમને થાય સાહેબ કસોટીનું માળખું કેવા પ્રકારનું રહેશે, અમારી એક્ઝામ કેવા પ્રકારની રહેશે? તો યાદ રાખજો કે આમાં તમને MCQ મળવાના છે, તમારે ત્યાં ટીક કરવાના છે, કુંડાળા કરવાના છે. સિમ્પલ. તમારા 150 માર્ક્સની પરીક્ષા હશે. સમયગાળો તમારી પાસે 120 મિનિટ એટલે કે 2 કલાકનો તમારી પાસે સમયગાળો હશે. એક પ્રશ્નના 1 માર્ક એટલે ટોટલ 150 પ્રશ્નો હશે. અને એક વસ્તુ યાદ રાખજો કે આ પરીક્ષાના મૂલ્યાંકનમાં કોઈ પણ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં, એટલે કે નેગેટિવ માર્કિંગ તમારે અહીંયા સિસ્ટમમાં છે નહીં. હવે બીજો પ્રશ્ન તમને એ થાય કે સાહેબ 150 માર્કનું પેપર બરાબર છે, અને તમારી પાસે સમય 2 કલાકનો, તો પરીક્ષા ફીસ કેટલી રહેશે અમારી? તો પરીક્ષા ફીસની વાત કરીએ તો તમને કીધું છે, જો તમે SC માં આવો છો, ST માં આવો છો, બેકવર્ડ ક્લાસ આવો છો, અને તમે ફિઝિકલ હેન્ડીકેપમાં આવો છો, EWS માં આવો છો, તે બધા ઉમેદવારો માટેની ફીસ 250 રૂપિયા એટલે કે 250. અને જો તમે જનરલ કેટેગરીના ઉમેદવાર માટેની ફીસ 350 રૂપિયા રહેવાની છે. તો આ ભરીને તમે તમારું ફોર્મ ભરી દેજો વહેલી તકે, ભૂલાઈ જાય નહીં. ભાઈ તો આ ટેટ 1 ની જે આવી છે એ પરીક્ષા ફીસ ભરવાની કેન્દ્ર, આ બધા વિશે તો આપણે એટલી જાણવાની જરૂર નથી. આપણે ખાલી આજે અગત્યનું જે છે એ જ જાણી નીકળી જઈએ. હવે તમને એમ થાય કે સાહેબ અમે ફોર્મ તો ભરી દીધું, પણ અમારો સિલેબસ શું છે? અને 150 માર્કનું પેપરની તમે વાત કરી, 150 માર્કનું અમારું પેપર છે, 2 કલાક આપશે, પણ કઈ રીતે વિભાજન થયેલું હશે? તો 5 ભાગમાં તમારું પેપર હશે, એટલે એક જ પેપર હશે, એમાં 5 ભાગ અલગ અલગ 30 માર્કના, જેમાં તમારે શું
ભણવાનું રહેશે. ભાગ 1 માં એક બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર 30 માર્ક્સનું હશે તમારું. જો અંદરના મુદ્દાઓમાં હું એટલો પડતો નથી, અંદરના મુદ્દાઓમાં હું નથી જતો, ખાલી તમને ઉપરથી કહી દઉં છું. અને ટેટ 1 નો સિલેબસ, એના સિવાય તમારી પાસે શું હશે આ પાઠ 30 માર્કમાં. બીજું તમારી પાસે સમાવેશી શિક્ષણ અને વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજ. આ બધા તમારા મેઇન ટોપિક કહું છું તમને. અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર રહેશે. આ પાર્ટ 1 પૂરો. વિભાગ 2 માં શું છે? ગુજરાતી ભાષા છે. કેટલા માર્ક્સનું? 30 માર્કનું તમારું ગુજરાતી ભાષા રહેવાનું છે. એના સિવાય તમારી પાસે શું છે ભાઈ? ગુજરાતી ભાષાની આપણે વાત કરી લીધી. ભાગ 3 અંગ્રેજી ભાષા. શું હશે તમારી પાસે? અંગ્રેજી ભાષા. એ પણ કેટલા માર્ક્સનું હશે? 30 માર્ક્સનું જ રહેવાનું છે. એકદમ ક્લિયર. હજુ તમે આપણે ભાગ 4 તરફ આગળ વધીએ તો ભાગ 4 જે છે એમાં છે ગણિત. એ પણ કેટલા માર્ક્સનું રહેશે? 30 માર્ક્સનું રહેવાનું છે. એકદમ ક્લિયર. અને રહ્યું છેલ્લે આપણી પાસે શું બચ્યું? ભાગ 5 એટલે 30 માર્કના 5 વિભાગ. અને એમાં શું આવી જશે? પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહો અને એટલે કે કરંટ અફેર. આ બધું મળીને તમારું પેપર કેટલું થવાનું છે? 150 માર્ક્સનું તમારું પેપર થવાનું છે, જેનો સમયગાળો 2 MCQ 2 કલાક. અને તમારે ત્યાં MCQ છે. બહાર આવી ગઈ છે નોટિફિકેશન. કાલે ન્યૂઝપેપર થ્રુ તમારા ઘરે પણ પહોંચી જશે. અને તમારા અને એક્ઝામ ને તમારી વચ્ચે હવે સમયગાળો ટોટલ કેટલો છે? 2 મહિનાનો છે. તો આંખ બંધ કરીને લાગી જાઓ અત્યારે, નહીં તો ક્યારે. શેના માટેની છે? હજુ પણ કહું છું, ટેટ 1 માટેની છે, ધોરણ 1 થી લઈને 5. અને ત્યાં સુધી તમારે જો શિક્ષકો બનવું છે, આ એના માટેની આ શું છે? નોટિફિકેશન છે. અને હજુ પણ કહું છું, ફોર્મ ભરવાનું ભૂલી જતા નહીં. ફીસ ભરવાના 2 દિવસ તમને એક્સ્ટ્રા આપ્યા છે. બસ આ જ હતી આખી નોટિફિકેશન. વધારે આપણે કંઈ પણ લાંબુ ટૂંકું ન કરીને આટલું મને લાગ્યું કે તમારા સુધી માહિતી પહોંચાડીએ. આ તમારા માટે સૌથી અગત્યનું છે કે ભાઈ તમારે ફોર્મ ભરવાની સમયગાળો ક્યારથી શરૂ થાય છે? 29/10/2025 થી 12/11/2025 સુધી છે. ને ફીસ ભરવા માટે 14 તારીખ 2 દિવસ તમને એક્સ્ટ્રા આપ્યા છે. ક્લિયર. તો આ આખી નોટિફિકેશન ટેટ 1 માટેની હતી. આવી જ અગત્યની મેં તમને કીધું બધી નોટિફિકેશન લઈને અમે તમારા સુધી આવશું. તો જેવી આવી એવી અમે તમારી સામે આવી ગયા છે. તો જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. જય હિન્દ, જય ભારત.